સુરતમાં કોથળામાં લાશકાંડનો ભેદ ઉકેલાયો. સગા દીકરા વહુએ જ માતાની ગળું દબાવી હત્યા કરી. બંને પતિ પત્નીની કરાઈ ધરપકડ. સુરતના અમરોલી વિસ્તારમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક મહિલાની હત્યા તેના પોતાના પુત્ર અને વહુએ જ કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. મૃતક અમિતા ખાતુન કોસડાવા સુરતના A2 બ્લોકમાં રહેતી હતી. પ્રાથમિક તપાસ મુજબ પુત્ર ફિરોઝ આલમ અને તેની પત્ની શબાનાએ મળીને મહિલાનું ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીએ મૃતદેહને હાથ પગ બાંધી લાશને પ્લાસ્ટિક બેગમાં ભરી કોથળામાં નાખી દીધી હતી. ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓને ઝડપી પાડી. આ ઘટનાની જાણ થતાં જ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો તપાસમાં લાગી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ પટના નજીક ભાગી ગયા હોવાની માહિતી મળી હતી. પોલીસ ટીમે પટના નજીકથી પુત્ર ફિરોઝ આલમ અને વહુ શબાનાને ઝડપી પાડ્યા અને તેમને સુરત લાવવામાં આવ્યા હતા. શું હતો મામલો? સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસડ આવાસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. નિયમિત સફાઈ કામગીરી દરમિયાન સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને એક શંકાસ્પદ કોથળો જોવા મળતા શરૂઆતમાં સામાન્ય કચરાનો કોથળો હોવાનું માનવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે તેને ખોલવામાં આવ્યો ત્યારે અંદરથી એક વ્યક્તિની લાશ મળી આવતા સફાઈ કર્મચારીઓ પણ દંગ રહી ગયા હતા.